નમસ્તે બાળકો, આપણે સેમ 2 ચેપ્ટર 3 સચ્ચા હીરામાં ભાગ 1 જોઈ ગયા હતા. હવે આજે આપણે ભાગ 2માં અભ્યાસ, સ્વાધ્યાય અને વ્યાકરણ જોઈશું, જેમાં પ્રશ્ન 1 છે સવાલ જવાબ, જે આપણે ભાગ 1માં જ લખી ગયા હતા. प्रश्न 2, निम्नलिखित शब्दों के बाद में तुरंत आने वाले शब्दों का अर्थ शब्दकोश में से ढूंढकर लिखिए. નીચે આપેલા શબ્દો છે તેની પછી તરત જ એની સાથે જે લગાડવામાં શબ્દ આવે કે એના જેવો સેમ શબ્દ આવે તે મૂકીને તેનો સાચો અર્થ પણ લખવાનો છે. બરાબર? તો આપણે જોઈશું. પહેલું, બપોતી. બપોતી એટલે તમારે જવાબમાં લખવાનું છે બપ્પા. બપોતી એટલે બપ્પા અને ડેશ કરીને એનો અર્થ થાય, બપ્પાનો અર્થ થાય પિતા. બરાબર? અહીં તમારે સવાલ લખવાનો, સામે લખવાનું છે બપ્પા અને પિતા. બીજું થશે વ્યથા. તો વ્યથાતુર. શું લખવાનું છે? વ્યથાતુર. વ્યથાતુર એટલે કે પીડિત. તમે જવાબ સાથે સાથે લખતા જ જઈ શકો છો. નિયતિ. નિયતિ તમારે લખવાનું છે નિયતેન્દ્રિય. નિયતેન્દ્રિય એટલે કે જીતેન્દ્રિય. પ્રતિભા. પ્રતિભાગ. પ્રતિભાગ એનો અર્થ થાય છે ઉત્પાદકર. શૌર્ય. શૌર્ય એટલે શોલ્ક. શોલ્ક એટલે શુલ્ક સંબંધી. રુચિ એટલે રુચિત, મનચાહા. રુચિત, મનચાહા. બાટના. બાતા. બાતનાની સામે લખવાનું છે બાતા અને એનો અર્થ થાય છે હિસ્સા. ક્ષમા એટલે ક્ષમાલુ. ક્ષમા એટલે ક્ષમાલુ, અર્થ ક્ષમા કરને વાલા. ઉદ્યાન. ઉદ્યાનિકી. ઉદ્યાનિકી જેનો અર્થ થાય છે બાગ બગીચે લગાને કા કામ. અમન. અમનની સામે લખવાનું છે અમંસ્ક. અમંસ્ક જેનો અર્થ થાય છે અનમના. અનમના. प्रश्न 3, कहानी की चर्चा करके छात्रों से लेखन करवाइए. राजा का बीमार पड़ना, वैद्य की असफलता, किसी अनुभवी बूढ़े की सलाह, किसी सुखी मनुष्य का कुर्ता पहनो, राजा का कुर्ता खोजने जाना, मेहनती किसान को देखना, सुख का राज समझाना. सुख का राज समझाना. અહીં એક વાર્તા આપી છે. બરાબર? તો એ વાર્તામાં શું કહેવા માંગે છે કે રાજા બીમાર કેમ પડે છે. બરાબર? અહીં બતાવે છે ને રાજા કા બીમાર પડના. તો રાજા બીમાર કેમ પડે છે? क्योंकि वह किसी प्रकार का श्रम नहीं करता है. એ કશી મહેનત કરતો નથી. જોયું બાળકો? આપણે મહેનત ન કરીએ તો પણ આપણે બીમાર પડીએ. માટે આપણે મહેનત કરતા રહીએ તો આપણું શરીર કેવું રહે? સ્વસ્થ રહે. એટલે આ વાર્તામાં એવી રીતે જ સમજાવે છે કે કિસાનનો કુર્તો પહેરે છે અને રાજા સ્વસ્થ થઈ જાય છે, સારો થઈ જાય છે. किसान मेहनत करता था, उसकी मेहनत की रोटी खाता था, इसीलिए वह स्वस्थ और सुखी होता है. અને એના પરથી જ રાજાને અહીં સુખનું મહત્ત્વ સમજાય છે. તો અહીં આપણે વાર્તા લખીશું. બરાબર? તો વાર્તાની શરૂઆત કરીશું. તમે ધ્યાનથી સાંભળો અને પછી તમારે પણ સારા અક્ષરે નોટમાં લખવાની છે. चंद्रपुर इलाके के राजा कुंवर सिंह जी बड़े भाग्यवान थे. उन्हें किसी चीज़ की कमी नहीं थी. फिर भी एक बार वे बीमार पड़ गए. कई वेदों ने, वेदों એટલે કે ડૉક્ટર,
ने उनका इलाज किया, लेकिन कुंवर सिंह जी को कुछ फ़ायदा नहीं हुआ। राजा की बीमारी बढ़ती गई, सारे नगर में बात फैल गई। तब एक अनुभवी बुद्धे ने राजा के पास आकर कहा, महाराज, आप किसी सुखी मनुष्य का कुर्ता पहनिए, अवश्य स्वस्थ हो जाएंगे। बुद्धे की बात सुनकर राजा ने सोचा, इतने इलाज किए हैं तो एक और सही। राजा कुंवर सिंह सुखी मनुष्य की खोज में निकले। बहुत तलाश के बाद वे एक खेत में जा पहुँचे। जेठ की धूप में एक किसान अपने काम में लगा हुआ था। जेठ की धूप એટલે કે જેઠ મહિનામાં ખૂબ જ તડકો હોય છે, તેવા તડકાની અંદર એક ખેડૂત કામ કરી રહ્યો છે। राजा ने उससे पूछा, क्यों जी, तुम सुखी हो? किसान ने विनय से कहा, ईश्वर की कृपा से मुझे कोई दुख नहीं है। यह सुनकर राजा का अंग अंग पुलकित हो गया। उस किसान का कुर्ता मांगने के लिए जो ही उन्होंने उसके शरीर की ओर देखा, उन्हें मालूम हुआ कि किसान सिर्फ धोती पहने हुए है और उसकी सारी देह पसीने से तर है। જેવું જ રાજા કિસાનની કુર્તી માંગવાનો પ્રયાસ કરે છે, ત્યાં શું દેખાય છે એને કે એના શરીર પર ફક્ત એક જ ધોતી છે અને આખા શરીર પર શું છે, પરસેવો છે। तुरंत राजा समझ गया कि कठिन श्रम करने के कारण ही यह किसान सुखी है। राजा ने आराम चैन छोड़कर परिश्रम करने का संकल्प किया। थोड़े ही दिनों में राजा की बीमारी दूर हो गई। सीख, यहाँ कहानी से सीख मिलती है कि श्रम से ही स्वास्थ्य प्राप्त होता है और सच्चा सुख मिलता है। अने आ वार्ताનું नाम શું આપીશું આપણે? तो वार्ताનું नाम તમે બે આપી શકો છો। એક તો સુખ કા રહસ્ય, એટલે કે સુખી થવા માટે આપણે એક રહસ્ય મળ્યું, બરાબર। અને બીજું શું નામ આપી શકાય? બીમારી કા ઇલાજ, બરાબર। તો તમે વાર્તાનું નામ બેમાંથી કોઈ પણ એક આપી શકો છો અને વાર્તા લખાઈ ગયા બાદ નીચે શીખ લખવી જરૂરી છે। તો આ વાર્તા તમારે ખૂબ સારી રીતે નોટમાં લખીને વાંચન કરવાની રહેશે। प्रश्न 4, निम्नलिखित अपूर्ण कहानी को अपने शब्द में मौखिक एवं लेखिक पूर्ण कीजिए। नीचे आपेली कहानी केवी छे? अधूरी छे, तेने आपणे बोलीने पण संभळाववानी छे अने नोटमां लखवानी पण छे। पुराने ज़माने की बात है, कनकपुर देश के दरबारियों की ख्याति देश विदेश में फैली हुई थी। उनकी बुद्धि की प्रशंसा सुनकर दूसरे देश के दरबारी उनकी परीक्षा लेने के लिए आए। उनके एक हाथ में असली फूलों की माला थी और दूसरे हाथ में नकली फूलों की माला थी। उसने दरबारियों से कहा, श्रीमान, क्या आप हाथ लगाए बिना बता सकेंगे कि इनमें से कौन सी माला असली फूलों की है? सभी दरबारी आश्चर्य में पड़ गए। दोनों मालिए बिल्कुल समान लग रही थी। मालिए એટલે કે माला समान लग रही थी। दरबारी के प्रश्न का उत्तर देना मुश्किल था, पर आखिर एक बुद्धिमान दरबारी खड़ा हुआ। हवे आगळनी वार्ता आपणे पूर्ण करवानी छे। तो आगळ वार्ता एम वधशे कि एक बुद्धिमान दरबारी खड़ा हुआ। उसने कहा, इसमें कौन सी बड़ी बात है? इन दोनों मालाओं को सामने के उद्यान के एक पेड़ की डाल पर लटका दिया जाए। उद्यान એટલે કે बगीचाમાં एक झाड़ना डाल पर लटकावी देवामां आवे। उस दरबारी की बात मानकर वे मालाएं पेड़ की डाल पर लटका दी गई। कुछ ही समय में भन 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 करती हुई मधुमक्खियाँ आई और एक माला पर बैठ गई। दूसरी माला के पास एक भी मक्खी नहीं गई। यह देखकर दरबारी ने कहा, जिस माला पर मधुमक्खियाँ बैठी वह असली फूलों की माला है, दूसरी नकली फूलों की माला है। उस दरबारी की बुद्धि की सबने बड़ी प्रशंसा की। दूसरे देश के दरबारी ने भी कनकपुर के दरबारी का लोहा मान लिया। उसने कनकपुर के दरबारी को ख्याति भी बढ़ गई, એટલે કે इज्जत पण वधी गई, बराबर। तो आ वार्ता આપણે અહીં बोली गया, તમારે એવી જ રીતે નોટમાં પણ લખવાની રહેશે।
प्रश्न 5 निम्नलिखित कहानी का सारांश लिखिए। हवे અહીં कहानी આપી છે એનો સારાંશ લખવાનો છે। સારાંશ એટલે કે ટૂંકમાં લખવાની છે, જે મેન મુદ્દા હોય ફક્ત એ જ લખવાનું છે। જેમ કે તમને અહીં કહાની આપી છે તો અહીં તમે જોઈ શકો છો આ મુદ્દા આપ્યા છે ને, જેના પરથી તમે આખી કહાની લખી ગયા, ખરું ને? તેવી જ રીતે અહીં નીચે આટલી મોટી વાર્તા આપી છે કહાની, તો આપણે એમાંથી શું કરવાનું છે? ફક્ત મેન મુદ્દા હોય તે જ લખીએ એટલે કે એનો સારાંશ બની જશે। તો તમારે આ કહાની વાંચવાની છે, હું ફક્ત એનો સારાંશ જ બોલી જાઉં છું, બરાબર? અને એ જ તમારે નોટમાં લખવાનો રહેશે। तो आ प्रश्न 5 जवाब बोलूँ छूँ, ध्यान से सांभळजो। एक दिन एक शिकारी एक पेड़ के नीचे सो रहा था। ज्यों ही उसके मुंह पर धूप आने लगी, ज्यों ही એટલે કે જેવી જ એના मुंह पर धूप आवा लगी, एक राजहंस ने अपने पंख फैला दिए ताकि शिकारी के मुंह पर धूप न आए। यह देखकर राजहंस ने से ईर्ष्या करने वाला कौवा शिकारी के सिर पर चोंच मारकर उड़ गया। शिकारी उठा और गुस्से में आकर बाण चला रहा था कि इसके पहले ही राजहंस उड़ गया। राजहंस को मरवाने की कौवे की युक्ति धरी की धरी रह गई। बराबर? तो आ रीते आपणे एनो सारांश लखीशुं। पछी छे स्वाध्याय। स्वाध्यायमां प्रश्न 1 ना सवाल जवाब आपणे भाग 1 में लखी गया छे। प्रश्न 2 निम्नलिखित उक्ति कौन किसे कहता है यह लिखिए। नीचे आपेला वाक्य कौन कोने कहे छे ते लखवाना छे। यही सच्चा हीरा है, पहलू वाक्य छे यही सच्चा हीरा है, तो जवाब तमारे लखवानो छे। एक वृद्ध महिला चारों स्त्रियों से कहती है। आ वाक्य कौन बोले छे? तो कि एक वृद्ध महिला चारों स्त्रियों से कहती है। बीजू वाक्य माँ लाओ मैं तुम्हारा गड़ा पहुँचा दूँ, तो चौथी स्त्री का बेटा माँ से कहता है। त्रीजू वाक्य सुनो मेरा हीरा गा रहा है, पहली स्त्री अन्य स्त्रियों से कहती है। चौथू वाक्य देखो यही है मेरी गोद का हीरा, तीसरी स्त्री अन्य स्त्रियों से कहती है। पांचवा देखो वह मेरा लाडला बेटा आ रहा है, दूसरी स्त्री अन्य स्त्रियों से कहती है। तो आ रीते तमारे सवाल अने जवाब नोट में लखवाना रहेशे। एना पछी छे भाषा सज्जता एटले के व्याकरण। निम्नलिखित वाक्यों को पढ़िए। पहलू हम भी तुम्हारे साथ चलते हैं, दूसरा आज स्कूल में छुट्टी है, और तीसरा रमेश बाग में खेलता है। तमे अहीं जोई सको छो चलते हैं, छुट्टी है, खेलता है तेनी नीचे अंडरलाइन करी छे। केम? तो चलो आपणे जोईए। उपरयुक्त वाक्य में रेखांकित किए गए चलते हैं, छुट्टी है, खेलता है ये शब्द क्रिया हो रही है ऐसा बोध कराते हैं। क्रिया हो रही है एटले के कोई काम चालू छे, बराबर एवं बतावे छे, एवं दर्शावे छे। क्रिया के जिस रूप से क्रिया होती है या हो रही हो ऐसा बोध हो तो उसे वर्तमान काल कहते हैं। तमने बधाने आवड़े ज छे वर्तमान काल, भूतकाल, भविष्यकाल, जे गुजराती और इंग्लिश में पण तमे शीखी ज गया छो, एटले हिंदी में कंई नवुं छे ज नहीं। ए जे तमे गुजराती में करो छो एवी ज रीते आ हिंदी में पण आवशे, बराबर ने? तो आपणे एक नजर करी जईए जेथी तमने सरलता रहेशे। एटले कि जे पण क्रिया चालू होय तो एने शुं कहेवाय? वर्तमान काल कहेवाय, बराबर? ए तो तमने समझाई गयुं ने। हवे आपणे नीचे आपेला छे वाक्य। निम्नलिखित वाक्यों में से वर्तमान काल की जानकारी देने वाले शब्द को रेखांकित कीजिए। नीचे आपेला वाक्य छे तेनी अंदर जे वर्तमान काल ना वाक्य छे, शब्द छे, तेनी नीचे शुं करवानुं छे? रेखा अंकित एटले के લીટી દોરવાની છે। मैंने उसे फूल दिया, तो दियानी नीचे शू आवशे? लीटी आवशे। मैं बाजार जाता हूँ नी नीचे लीटी आवशे। बच्चे मैदान में खेल रहे हैं, तो खेल रहे हैं नी नीचे लीटी आवशे। चूहे उछल कूद कर रहे थे, जो कर रहे थे એટલે ક્રિયા ચાલુ નથી,
શું છે? કર રહે થે એટલે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે એ વર્તમાન કાળમાં આવશે નહીં. વહ વિદ્યાલય જા રહે હૈ, જા રહે હૈની નીચે લીટી. હમ પ્રયાગ જાએંગે, જાએંગે એટલે કે હજુ ક્રિયા ચાલુ નથી, જવાના છે એવું ખાલી વાત ચાલી રહી છે એટલે એ પણ વર્તમાન કાળમાં આવશે નહીં. તો તમારે અહીં જ્યાં મેં અંદર લીટી કરી છે ત્યાં તમારે પણ ચોપડીમાં કરવાની રહેશે. એના પછીના વાક્ય જોઈશું. નિમ્નલિખિત वाक्यों को पढ़िए. मीना कल मुंबई गई. हेमंत ने पत्र लिखा. माँ ने दिया जलाया. गीता ने पानी पिया. અહીં ગઈ, લીખા, જલાયા, પિયા એ શબ્દ નીચે શું છે? અંડરલાઇન છે. તો એ શું દર્શાવે છે? ક્રિયા પૂરી હો ગઈ હૈ એસા બોધ કરાતે હૈ. શું બતાવે છે? જે કામ કરી રહ્યા હતા તે કેવું થઈ ગયું છે? પૂરું થઈ ગયું છે એવો બોધ करावे छे. तो क्रिया के जिस रूप से क्रिया हो गई है ऐसा बोध होता है उसे भूतकाल कहते हैं. तमारे आ नोट याद रखवानी रहशे. बराबर. क्रिया के जिस रूप से क्रिया हो गई है उसे भूतकाल कहते हैं. એટલે કે આપણે જે કામ કરતા છે એ કામ પૂરું થઈ ગયું છે એવું બતાવવામાં આવે તો એને શું કહેવાય? ભૂતકાળ કહેવાય. निम्नलिखित वाक्यों में भूतकाल की जानकारी देने वाले शब्दों को रेखांकित कीजिए. पहला, मैंने उसे फल दिए. पिताजी अखबार पढ़ रहे थे. पढ़ रहे थे અત્યારે એ વાંચતા નથી. બરાબર, એટલે કે વંચાઈ ગયું છે. ત્રીજું, ગાંધીનગર ગુજરાત में है. ગાંધીનગર ગુજરાતમાં છે જ, હજી પણ છે જ એટલે ક્રિયા ચાલુ જ છે માટે એના નીચે લીટી નહીં આવશે. ये चित्र आपको कल दूंगा. कल दूंगा હજુ કામ પૂરું થયું નથી, કાલે હજુ આપવાની વાત છે. यहाँ अक्षर सूखा पड़ता है. पड़ता है એટલે કે सूखું થઈ ગયું છે એમ. हम पहले सूरत में रहते थे. तो અહીં નીચે અંડરલાઈન આવશે કે રહેતા હતા. सोमनाथ ज्योतिर्लिंग है. है એટલે વર્તમાન એટલે આમાં આ રીતે અંડરલાઈન આવશે. निम्नलिखित वाक्यों को पढ़िए. अब्दुल कल जाएगा. लड़के शाम को खेलेंगे. मीना गुड़िया खरीदेगी. डाकिया डाक लाएगा. અહીં શું છે? આएगा, खेलेगा, खरीदेगी, लाएगा. बराबर. એની નીચે અંડરલાઈન છે એટલે કે ક્રિયા હોને વાલી है ऐसा बोध कराते हैं. હજુ એ કામ ચાલુ કર્યું નથી કે પૂર્ણ થયું નથી, ફક્ત કરવાના છે એવું બોધ કરાવે છે. તો તમારે આ याद रखवानुं कि क्रिया के जिस रूप से क्रिया होने वाली हो ऐसा बोध होता है उसे भविष्य काल कहते हैं. निम्नलिखित वाक्यों में से भविष्य काल की जानकारी देने वाले शब्दों को रेखांकित कीजिए. बाली बाग में से फूल चुनेगा. चुनेगा એટલે કે હજુ તો શોધશે. हम हिंदी सीखते हैं એટલે નહીં આવશે. पिंकल कल कहानी की किताब लाएगी. कल એટલે હજુ આવતીકાલે લાવવાની છે. मैं शिक्षक बनूंगा. कोमल छठी कक्षा की छात्रा थी. थी એટલે તો અત્યારે કેટલામાં હોય? 7મામાં હોય. વર્તમાન. थी એટલે કે भूतकाल. अनिल कल पतंग उड़ाएगा. और मैं बस में जा रहा था. जा रहा था એટલે કે ભૂતકાળ. બરાબર. તો અહીં આજે આપણે વ્યાકરણમાં કાલ પહેચાનીએ શીખ્યા. કયા કયા કાલ? વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તમે બોલવામાં અને લખવામાં ખૂબ ધ્યાન રાખજો. ગુજરાતીમાં શું બોલાય છે? વર્તમાન કાળ અને હિન્દીમાં કાલ એટલે લખવાનું પણ કાલ. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. બરાબર. क्रिया के जिस रूप से क्रिया के समय उसकी पूर्णता या अपूर्णता का बोध हो उसे काल कहते हैं. जे हमણાં હું કહી ગઈ કે આપણું જે પણ કામ ચાલી રહ્યું છે, પૂર્ણ થઈ ગયું છે કે કરવાના છે એ બતાવે તેને શું કહેવાય? કાલ કહેવાય. काल के प्रमुख 3 भेद है. એટલે કાલના મુખ્ય 3 પ્રકાર છે. वर्तमान काल, भूतकाल और भविष्य काल.
અહીં પ્રશ્ન 2 આપ્યો છે, निम्नलिखित वाक्यों से जिस काल का पता चलता हो उसके सामने उस काल का नाम लिखिए। પહેલાં આપણે શું કર્યું, 3 કાળ અલગ હતા અને આપણે ફક્ત અંડરલાઇન કરવાની હતી. હવે અહીં તમને બધા જ પ્રકાર સાથે આપ્યા છે, તમારે કયો કાળ છે તે શોધીને લખવાનું છે. બરાબર. તો પહેલું વાક્ય છે, રોશનીને કહાની સુનાઈ. સુનાઈ એટલે કે અહીં જવાબ આવશે भूतकाल. हम परसों घूमने जाएंगे भविष्यकाल. तो तमारे अहीं ચોપડીમાં जवाब लखी देवाना रहेशे. त्रीजું वाक्य है, पिताजी के जूते खो गए. तो अहीं आवशे भूतकाल. जवाब लगता लगता ज विडियो जोता रहो तो तमे भूली न जाओ. चौथું वाक्य, मैं दादाजी के साथ मंदिर जाता हूँ. એટલે કે વર્તમાન કાળ. जाता हूँ એટલે કે જઈ રહ્યો છે. 5वां, अनीता 7वीं कक्षा में पढ़ती है. वर्तमान काल. मैं किताबें खरीदूंगी. भविष्य काल. बेटी पढ़ लिख कर दुनिया घूमेगी. भविष्य काल. हरी रहीम से बात कर रहा था. भूतकाल. मेरे पैरों में दर्द हो रहा था. भूतकाल. एना पछी छे प्रश्न 3, निम्नलिखित शब्दों से उदाहरण अनुसार वर्तमान काल, भूतकाल और भविष्य काल का एक एक वाक्य बनाइए. नीचे आपेला जे शब्द है तेमांथी आपणे एक शब्दमांथी 3 वाक्य बनावाना छे. एक वर्तमान कालनुं, एक भूतकालनुं ने एक भविष्यकालनुं. जेम के अहीं उदाहरण आप्युं छे खेलना, तो वर्तमान कालमां आवशे मैं खेलता हूँ, भूतकालमां आवशे मैं खेलता था अने भविष्यकालमां आवशे मैं खेलूंगा. तेवी ज रीते अहीं नीचे કેટલાક શબ્દ આપ્યા છે, તો આપણે આ રીતે 3 વાક્ય બનાવવાના, 3 વાક્ય બનાવવાના રહેશે. જેમ કે ઉદાહરણમાં એક આપ્યું છે અને બીજા 2 હું કહું છું, બાકીના તમારે જાતે બનાવવાના રહેશે. તમારે અહીં વિભાગ પાડો તો પણ ચાલશે. એક વર્તમાન કાલનો, એક ભૂતકાળ કાલનો અને એક ભવિષ્યકાલનો વિભાગ પાડી દેવો, જેથી તમારે લખવામાં સરળતા રહેશે. દર વખતે વર્તમાન કાલ, ભૂતકાળ અને ભવિષ્યકાળ લખવાની જરૂર ન પડે. જેમ કે પઢના, તો વર્તમાન કાળમાં લખીશું મેં પડતા હું, ભૂતકાળમાં લખીશું મેં પડતા થા અને ભવિષ્યકાળમાં મેં પડુંગા. તેવી જ રીતે ચોથું બોલું છું લિખના, તો એનું વર્તમાન કાળમાં બનશે મેં લિખતા હું, ભૂતકાળમાં મેં લિખूंगा, મેં લિખતા થા, ભૂતકાળમાં આવશે મેં લિખતા થા અને ભવિષ્યમાં આવશે મેં લિખूंगा. બરાબર. તો આ રીતે બીજા તમારે શબ્દના વાક્ય બનાવવાના રહેશે 3 કાળમાં. અહીં આપણું ત્રીજો પાઠ પૂર્ણ થાય છે. ફરી આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. અને હા બાળકો, જેટલું પણ તમે નોટમાં લખો છો અને સ્વાધ્યાય પોથીમાં પણ એ દરેક પ્રશ્ન હોય છે, તો સ્વાધ્યાય પોથી તમારે જાતે કમ્પ્લીટ કરવાની રહેશે. ન સમજ પડે તો પૂછી શકો છો. થેન્ક યુ.